મારે વાત કરવી છે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાની અટકાયતની। એ માણસે તમને નડે એવું કામ શું કર્યું? એ માણસના સત્કર્મોથી તમારા પેટમાં તેલ કેમ રેડાય છે? એક કંપનીમાં બ્લાસ્ટ થાય છે અને બ્લાસ્ટમાં જે લોકો મૃત્યુ પામે છે એના માટે ચૈતરભાઈ વસાવા લડત આપે છે, પરિણાત્મક લડત આપે છે અને મૃત થયેલા લોકોને 30-30 લાખનું વળતર કંપની દ્વારા અપાવવામાં આવે છે, મળી પણ ગયું છે। પણ ભાજપને એમ થયું કે ચૈતરભાઈ વસાવા દ્વારા જો આવો કામ થશે તો એ એના એરિયામાં હીરો થઈ જશે, લોકચાહના વધશે, આપણે ક્યાંક નાના થઈ જઈશું અને એના બદલાની ભાવના રૂપે ચૈતરભાઈ વસાવા જ્યારે પદયાત્રા કરે છે અને લોકશાહીમાં પદયાત્રા એ તો ધર્મ છે, લોકોની લડત માટે, લોકો માટે લડવા માટે પદયાત્રા એ એક લડત છે। જય હિન્દ વખતે શું શું થયું એ મારે કહેવાની જરૂર નથી। એ પદયાત્રામાં ક્યાંક ને ક્યાંક તમે પરમિશન નથી આપતા અને તમારા ડરને કારણે ભગવાના નામે પૂરા ભારતને ભોળવનાર ભાજપ ભયંકર રીતે ભગવાનું, બંધારણનું, નીતિનું અને સત્કર્મનું અપમાન કરી રહી છે। ભાજપને શરમ આવવી જોઈએ। મારે વાત કરવી છે ચૈતરભાઈ વસાવા ધારાસભ્ય ડેડિયાપાડાની અટકાયતની। ચૈતરભાઈ વસાવાએ ન કરવાનું કર્યું છે। એ એફઆઈઆર ના ભાગરૂપે જ્યારે જવાબ ભરવા માટે ચૈતરભાઈ વસાવા જાય છે તો રસ્તામાં તમે એની અટકાયત કરો છો। અરે શરમ આવવી જોઈએ, શરમ। લોકહિત માટે, નીડી માટે કામ કરતો એ હાવજ જેવો ભાઈ ધારાસભ્ય ડેડિયાપાડાનો ચૈતર વસાવા એટલું ગ્રાઉન્ડ લેવલનું કામ કરે છે, ખાલી વાર્તાઓ નહીં, પરિણાત્મક કામ કરે છે, 30-30 લાખનું વળતર અપાવડાવે છે। એવા સત્કર્મ કરનાર વ્યક્તિને તમે હેરાન કરો છો પોલીસને આગળ કરીને। અરે બંધારણને પૂજા કરવાને બદલે તમે એનું અપમાન કરો છો, લોકશાહીના જતન કરવાને બદલે તમે લોકશાહીનું ચીરહરણ કરો છો। તમે તમારો ડર ઢાંકવા માટે અમને ડરાવવાના પ્રયત્ન કરો છો। લખીને રાખજો કે તમારો પ્રયત્ન નહીં તો આજે કે નહીં તો આવતીકાલે સફળ થાય। અમે ગઈકાલે પણ નહોતા ડર્યા અને આવતીકાલે પણ નહીં ડરીએ। અમે અમારા સત્કર્મો, લોકહિત કર્મો ચાલુ રાખીશું। અસત્ય સામે, અન્યાય સામે અવાજ ઉઠાવવાનું ચાલુ રાખશું। ભગવાનને પ્રાર્થના કરું કે બીજેપીને સદબુદ્ધિ આપે અને આવા રાવણ વૃત્તિવાળા ધંધા બંધ કરવાના એને કંઈક સુઝાડે। વિશેષ કંઈ નથી કહેવું, પણ આ રાવણ વૃત્તિ જ્યાં સુધી તમારી ચાલશે ત્યાં સુધી ધર્મને અને રામ વૃત્તિને નજર સમક્ષ રાખીને અમે તમારી સામે અવાજ ઉઠાવતા રહીશું અને લોકો માટે કામ કરતા રહીશું। જય હિન્દ, ભારત માતા કી જય।